આપણા બધાનો હક છે। કલ્યાણ જ્વેલર્સ બેંગલ ઉત્સવ, હજારો આકર્ષક કંગન જે આપના મનને મોહે। નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। આપ સૌને સુપ્રભાત। આચાર્યજી મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે છે। ફટાફટ તેઓનું સ્વાગત કરી આ કાર્યક્રમની શરૂઆત કરી દઈએ। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને। હર હંમેશની માફક પંચાંગ શું છે આજે? વસુદેવ સુતં દેવમ કંસચાણોર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। સૌ દર્શક મિત્રો, જય ગણેશ। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આજે પૂર્ણિમા છે, એકમનો ક્ષય છે। આજે પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર અને ઘૃતિ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ કુંભ છે, જેના અક્ષર છે ગ અને શ। કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ કુંભ રહેશે। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ, શું છે આજના દિન વિશેષમાં? અનાદિ નિધનો દેવ શંખચક્રો ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ। પિતૃઓને તૃપ્ત કરવાનું શ્રાદ્ધ એટલે મહાલયા શ્રાદ્ધ। ગદાતિ ઇતિ દાનમ જેમ કહેવાય છે એમ શ્રદ્ધામ દીયતે ઇતિ શ્રાદ્ધ। શ્રદ્ધાપૂર્વક પૂર્વજોને રાજી રાખવા માટેનો પવિત્ર સમય એટલે આ શ્રાદ્ધનો સમય। આમ તો આજથી શરૂ થાય। 16 શ્રાદ્ધમાં ગણતરી કરવામાં, પૂનમની પણ ગણતરી કરવામાં આવે છે। અમાવસ્યા પર્યંત આ 16 શ્રાદ્ધનું મહત્વ છે। એકમનો ક્ષય છે, 13ની વૃદ્ધિ તિથિ છે। આ પ્રમાણે શ્રાદ્ધના દિવસો નક્કી કરેલા છે। મનુષ્યલોક એ ઉપર જે પિતૃલોક છે, સામાન્ય રીતે આપણા પુરાણ અને ઇતિહાસ એમ કહે છે કે પિતૃલોકની અંદર જ્યારે પણ વ્યક્તિ અહીંથી મૃત્યુ પામે, પોતાનું શરીર છોડી દે, વાંસાંશ જીર્ણાન યથા વિહાય, પોતાના શરીરને છોડ્યા પછી જેમ વસ્ત્ર બીજું વસ્ત્ર ધારણ કરી લે છે વ્યક્તિ, એ જ રીતે આ જીવ બીજું ખોડિયું ધારણ કરે। પણ એ બંને વચ્ચેનો જે સમય છે, એ સમય દરમિયાન જ્યાં સુધી પોતાના પુણ્ય પ્રલોભ ના થાય ત્યાં સુધી એ પિતૃલોકની અંદર નિવાસ કરે છે। ત્યારબાદ એના યોગ્ય સમયે એને યોગ્ય જીવને યોગ્ય ખોળિયું મળે છે। તો જ્યાં સુધી આ પૂર્વજ આપણા પિતૃલોકમાં નિવાસ કરતા હોય ત્યારે એ આપણને રાજી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે, પોતાના કુટુંબને પ્રીતિ આપવા માટે પ્રયત્ન કરતા હોય છે। અને જ્યાં પ્રીતિ નથી મળતી એને આપણે કહીએ છીએ પિતૃદોષ। હકીકતમાં દોષકારક નથી, પણ આપણે એને યોગ્ય રીતે આ રીતે સમજીએ છીએ કે પિતૃદોષ છે। આજ 16 શ્રાદ્ધની અંદર પિતૃલોકમાંથી પિતૃઓને, આપણા પૂર્વજોને છૂટા મૂકવામાં આવે, છૂટા કરવામાં આવે છે। શું કામ? કે તમારા પૂર્વજો, તમારા જે પોતાના ઘરના વ્યક્તિઓ છે, તમારા જે ઘરના જે મેમ્બરો છે, એ તમને જે શ્રાદ્ધ નાખે એ શ્રાદ્ધનું તમે ભક્ષણ કરો, શ્રાદ્ધ તમે ગ્રહણ કરો। અને આ 16 દિવસ દરમિયાન પિતૃઓ ત્યાંથી પિતૃલોકમાંથી એ મનુષ્યલોકમાં એટલે કે મૃત્યુલોકમાં આવે છે અને પોતાના પૂર્વજો જે શ્રાદ્ધ નાખે છે એ શ્રાદ્ધનો એ પોતે સ્વીકાર કરીને તૃપ્ત બને છે। અને પિતૃઓ જ્યારે તૃપ્ત બને ત્યારે સંપત્તિ અને સંતતિ આ બેનું સારું સુખ આપતા જાય છે। સંતાન જ્યારે સંસ્કારી પાકે, સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય એવા સમયે પિતૃઓની કૃપાથી સંતાન થાય, સંતાનો સારું ભણે ગણે અને સંતાનોના સુખની દરેક મા બાપને પ્રાપ્તિ થાય, એના માટે પિતૃઓની પૂજા કરવાની હોય છે। કારણ કે આ આશીર્વાદ ફક્ત પિતૃઓ દ્વારા જ પ્રાપ્ત થતા હોય છે। 33 કરોડ દેવતાઓમાં ગમે એ દેવતાને આપણે પૂજશું, યાદ કરશું, ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, પંચાયતન દેવતાઓની પૂજા કરશું, પણ સંતાનોની પ્રીતિ પ્રાપ્તિ માટે પૂર્વજોના આશીર્વાદ હોવા જરૂરી છે। પૂર્વજોના આશીર્વાદ જો ન મળે તો દેવતાઓના આશીર્વાદ પણ ફળતા નથી। માટે આ 16 શ્રાદ્ધ દરમિયાન સંતાનોને આપ સંસ્કાર ઈચ્છતા હો, સંતાનો તમારું કહ્યું કરે આવું જો ઈચ્છતા હોય અને દરેક પ્રકારની ઘરમાં સુખ અને શાંતિની અનુભૂતિ કરવાની ઈચ્છા થાય તો આ 16 શ્રાદ્ધ દરમિયાન એક પણ દિવસ ચૂક્યા વગર 16 દિવસ સુધી પિતૃઓની તમે પૂજા કરજો। શ્રાદ્ધ ક્યારે નાખવું જોઈએ એ પણ શાસ્ત્રમાં નિયમ બતાવવામાં આવેલો છે। સવારમાં 10:30 થી માંડી અને 1:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આપ શ્રાદ્ધ નાખી શકો છો। ન ચોકડીઓ જોવાની જરૂર, ન કોઈ મુહૂર્ત જોવાની જરૂર। ફક્ત આ સમય જે ધ્યાન કાળનો, જે મધ્યકાળનો જે સમય છે 1.5 કલાકનો, આ સમય શ્રાદ્ધ નાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ સંપત્તિનો હરાશ થતો હોય, સંપત્તિ ઓછી થઈ જતી હોય, ગમે એટલું કમાવા છતાં માણસ કાયમ નિર્ધન જ રહેતો હોય, કોકની પાસેથી ઉછીના નાણાં એને કાયમ માગવા જ પડતા હોય, 12 મહિનાની અંદર મિત્રો આવી સમસ્યા કદાચ જો તમારા ભાગ્યમાં નિર્માણ થયેલી હોય તો આ 16 દિવસ દરમિયાન પિતૃઓની પૂજા કરી લેજો। બને એટલું પિતૃઓનું તર્પણ કરી લેજો। શ્રાદ્ધ નાખવાનું ભૂલશો નહીં, ચોક્કસ પિતૃઓ રાજી થાય છે। બીજી વસ્તુ એ પણ તમને બતાવું કે જ્યારે પિતૃયાનમાંથી પિતૃઓ છૂટા પડી અને મનુષ્યલોકમાં એટલે કે મૃત્યુલોકની અંદર જ્યારે પોતાના શ્રાદ્ધ જે પોતાના દીકરાઓ નાખે છે, શ્રાદ્ધ સ્વીકારવા માટે આવે છે અને કદાચ એવું બનતું હોય છે, ઘણા બધા નાસ્તિકો હોય છે, આપણે એને નાસ્તિક ન કહી શકીએ પણ એ શ્રદ્ધા વિહીન હોય છે અને એના કારણે આ વસ્તુને એને ખબર નથી કે આ વસ્તુ શું છે, શ્રાદ્ધ નાખવું એ શું છે એને ખબર નથી। માટે શું કરે છે? શ્રાદ્ધ નથી નાખતો। પણ આવા સમયે જે પિતૃઓ પાછા પોતાના ખોરડા તરફ આવે છે, પોતાના જ્યારે દીકરાઓ જ્યારે શ્રાદ્ધ ન નાખતા હોય ત્યારે નિરાશ થઈને પાછા જાય છે, આને આપણે પિતૃદોષ કહીએ છીએ। મિત્રો, ગમે એટલી પછી નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ, ગમે એટલું તર્પણ કરીએ, ગમે એટલું પૂજન કરીએ, પણ માંડવે બેઠા હોય ને ગોળ કોઈ ન ખવડાવે, કોઈ સારી રીતે આપણને દાપુ ન આપે
પછી હાડીઓના ઢગલા કરી દે કે ગોળના ઢગલા કરી દે, એનાથી કોઈ પરિણામ મળતું નથી. એ જ દિવસે આ 16 દિવસ દરમિયાન પિતૃઓની પૂજા કરવામાં આવે, પિતૃઓનું શ્રાદ્ધ નાખવામાં આવે તો ચોક્કસ અનાદિ નિધનો દેવ શંખ ચક્રો ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો. પિતૃઓને મોક્ષ અપાવવાવાળા ભગવાન નારાયણ પણ રાજી થાય છે, આપણા પૂર્વજો પણ રાજી થાય છે. અને એટલા માટે મનસા વાયુ ભૂતેન, પિતૃઓનું સ્વરૂપ એ વાયુ સ્વરૂપે છે. તો જ્યારે પણ શ્રાદ્ધ નાખીએ ત્યારે આ વાયુ સ્વરૂપ પિતૃઓને યાદ કરવા જોઈએ. જેની જે તિથિ આવતી હોય તિથિ દરમિયાન એ પિતૃઓને જો યાદ કરવામાં આવે તો એ પિતૃઓ બહુ રાજી રહેતા હોય છે. કારણ કે ઢગલો માણસો ઉભા હોય, એમાં પોતાનું કોઈ સ્વજન હોય અને એ સ્વજનને જ્યારે તમે નામથી બોલાવો ત્યારે બહુ રાજી થતો હોય છે. એ જ પ્રમાણે પિતૃઓને પણ નામથી બોલાવીને જો શ્રાદ્ધ આપવામાં આવે, 16 શ્રાદ્ધ કઈ રીતે નાખવા એ તો આપણે જાણીશું જ, પણ પહેલા નક્કી કરી લો, દ્રઢ સંકલ્પ કરી લો કે આજથી શરૂ કરી અને અમાવાસ્યા પર્યંત 16 દિવસ સુધી ઘરમાં કોઈ પણ વ્યક્તિ, જે વ્યક્તિને શ્રાદ્ધ નાખવાનું હોય અને બને ત્યાં સુધી, જ્યાં સુધી શ્રાદ્ધ ન નાખે ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં મૂકવાનો હોતો નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખી એક પહેલા દ્રઢ સંકલ્પ કરી લો કે શ્રાદ્ધ મારે નાખવું જ છે. આ સંકલ્પબદ્ધ બનો, પછી હું આપને જણાવું કે શ્રાદ્ધ કઈ રીતે નખાય. જય ગણેશ. ચોક્કસ આચાર્યજી, પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે વાત કરીએ. મેષ અને વૃશ્ચિક જેનો સ્વામી મંગળ છે. મેષ રાશિ એ મંગળની મૂળ રાશિ છે. જેના અક્ષર અલ અથવા તો આઈ છે, આવા મેષ રાશિવાળા જાતકોને સુખમાં, પ્રસન્નતામાં, બંનેમાં વધારો થાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારે જે ગુમાવેલું ધન છે એ આજના દિવસ માટે કદાચ પાછું મળે અને વધીને પણ મળે, આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ખેતીની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓની આવકમાં સારી વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને સારા અધિકારોની પણ પ્રાપ્તિ થશે. વ્યવસાયની અંદર પણ ધન લાભની સારી શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે મિત્રો ખૂબ જ સારો રહેશે. વરસાદીય માહોલ અને વાતાવરણના કારણે ખાવા પીવામાં તો કાળજી રાખવી જ પડશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને કોઈ પણ જ્યારે સંકલ્પ કરતા હોઈએ ત્યારે સંકલ્પની અંદર જ્યારે બળ ઉમેરાય છે ત્યારે ખૂબ જ સારી પ્રભાવના પ્રાપ્ત થતી હોય છે. તો આજે આ વૃષભ રાશિના જાતકોને ધ્યેય પ્રાપ્તિ માટે સારી સફળતાના યોગો બની રહ્યા છે. સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ કદાચ કરવાના હોય તો આજના દિવસ માટે અનુકૂળ તમારા માટે દિવસ છે. ભૌતિક સુખ સુવિધામાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયની અંદર પણ ઉત્તમ ધન લાભના યોગો આજના દિવસે તમારા ચંદ્રબળ પ્રમાણે તમને પ્રાપ્ત થશે. જન્મ કુંડળીમાં તમારા ગ્રહો પ્રબળ હશે તો આ વસ્તુ તમને ચોક્કસ ફળશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકોને સાવધાની રાખવાની છે ગુપ્ત શત્રુઓ દ્વારા. ઘણી વખત સાથે બેસી અને કામ કરવાવાળા વ્યક્તિઓ પણ જ્યારે દુશ્મનાવટ કરતા હોય ત્યારે આ દુશ્મનાવટ આપણને ભારે પડી જતો હોય છે. તો બને ત્યાં સુધી આવા દુશ્મનો ઉભા ન કરવા, અને જો ખબર પડે કે આ આપણો દુશ્મન છે તો આવા ગુપ્ત શત્રુઓ દ્વારા થોડીક આજના દિવસ માટે સાવધાની રાખવી પડશે. જે કંઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજની અંદર કદાચ આજના દિવસ માટે થોડીક મહેનત વધારે કરવી પડે એવી શક્યતાઓ પણ દેખાય છે. સાથે સાથે ધન બાબતની પણ પરેશાની રહેવાની સંભાવનાઓ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો વ્યવહારમાં અને વ્યવસાયમાં કદાચ આજના દિવસ તમારા માટે થોડોક મધ્યમ રહેશે. જય ગણેશ. તો અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ વિશે પણ વાત કરીશું એક વિરામ બાદ. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. વાત કરો. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી बाबू ये पब्लिक है पब्लिक, ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है. अंदर क्या है बाहर क्या है ये सब कुछ पहचानती है पब्लिक है, ये सब जानती है पब्लिक है. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગીલીને નિખરેલો છે શરારત થવા દો, સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તનની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડો જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. સંબંધોના શ્વાસમાં, વર્ષોના વિશ્વાસમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું તિરુપતિ. દરેક વાર તહેવારમાં, સ્વાદના આધારમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું. તિરુપતિ કુકિંગ ઓઇલ.
શ્રદ્ધા નિહાળો રોજ સવારે 6 વાગે અને બપોરે 3:30 વાગે। गुजरात में हर साल करोड़ों टूरिस्ट आते हैं अपने आप उड़कर। फ्लेमिंगोज, पेंटेड स्टॉक्स, ग्रेट व्हाइट पेलिकन्स, पर्पल हेरॉन्स, ग्रेट स्पॉटेड ईगल्स, इजिप्शियन वल्चर्स, वो देखिए द ग्रेट इंडियन बस्टर्ड, और ये हमारी ग्रेट लोहे की चिड़िया। गुजरात वो घोंसला है जहां दुनिया भर के पंछी आकर अपना घर बसाते हैं। आखिर ऐसा क्या है यहाँ? जीव है। नॉट ओनली फॉर दिस बया बट फॉर ऑल। ये बेजुबान पंछी खूब समझते हैं प्यार की ये भाषा। अगर आप किसी फ्लामिंगो से पूछेंगे कि भैया आप हो कहाँ के, तो वो मुस्कुरा के बोलेगा खिजड़िया के। इफ इट्स अ चिड़िया यू विल फाइंड इट इन खिजड़िया। यहाँ खुशबू है खुले आसमान की, एक आजाद उड़ान की। यहाँ खुशबू है गुजरात की। फुदक के आ जाओ अपने घोंसले के साथ में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। एक्शन। अरे सर को एसिडिटी हो गई जी। ये लो सोडा जी। सोडा जी। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આચાર્યજી રાજકોટથી એક કોલર છે, એમને સાંભળીએ। જી। હેલો, સૌપ્રથમ તો જય ગણેશ। જય જય ગણેશ। ગણેશ। પ્રશ્ન જનરલ છે, હમ એ ધંધાકીય વ્યવસાયિક પ્રશ્ન છે। હમ એક ધંધાની અંદર 2 વ્યક્તિથી વધારે વ્યવસાય કરતા હોય અને ધંધાની અંદર કઈ પ્રોબ્લેમ હોય તો કોના ગ્રહ ભાવ કામ કરે ને કોની જન્મ તારીખ છે એના દ્વારા એ પ્રશ્નનું નિવારણ આવે। ધંધાકીય બાબતનો જો વિચાર કરવામાં આવે તો એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડે છે। ધંધામાં શુક્ર જન્મકુંડળીમાં બળવાન હોવો જરૂરી છે। શુક્ર જ્યારે બળવાન હોય અને સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે આધ્યાત્મિકતાના માર્ગે પણ એ માણસ આગળ વધી શકે છે અને સારા ધંધાની અંદર સફળતા મેળવી શકે છે। શુક્ર જ્યારે મંગળ સિવાય પણ સૂર્ય સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે એ વ્યક્તિ આક્રમકતાથી ધંધો કરતો હોય છે અને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરતો હોય છે। પણ આ શુક્ર જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે ધંધામાં થોડીક મંદી અથવા તો ધંધાની અંદર ધીમી ગતિ આ માણસ પ્રગતિ માટે યોગો કરતો હોય છે। પણ આવા સમગ્ર જ્યારે કોઈ પણ શુક્રને લગતા જ્યારે કામ કરવાના વાત હોય ત્યારે ધંધાની અંદર શુક્ર બળવાન જેટલો બને એટલી વધારે સારી સફળતાની એને પ્રાપ્તિ થતી હોય છે। તો શુક્રને બળવાન બનાવવા માટે મહાલક્ષ્મીની ઉપાસના એના માટે ખૂબ જ જરૂરી હોય છે। જય ગણેશ। ચોક્કસ। આચાર્યજી, કર્ક સિંહ અને કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો આજના જાતકો માટે કેવો રહેશે દિવસ? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે આવા કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કદાચ થોડોક માનસિક તણાવ જણાશે। પાચન સંબંધી થોડીક તકલીફ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। ઉપરી અધિકારી વર્ગ સાથે કદાચ આજના દિવસ માટે મનમેળમાં થોડો અભાવ પણ દેખાઈ રહ્યો છે। ધન સંબંધી ચિંતાઓ રહેવાની પણ શક્યતાઓ છે। એકંદરે આજનો દિવસ થોડોક સાચવીને કામકાજ કરવા જેવો છે। સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધોમાં સારી વૃદ્ધિના યોગો આજે બની રહ્યા છે। સુખ સાધનોમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ છે। આર્થિક સુખ સારું મળે। કામકાજની અંદર કદાચ પ્રગતિના પણ આજે સારા યોગો દેખાઈ રહ્યા છે। એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ મંગલમય રહેશે। કન્યા રાશિ પઠ અને અણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકોને વિકાસના કાર્યક્રમની અંદર સારી સફળતાના યોગો આજને કન્યા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। વિરોધ પક્ષ દ્વારા એક સારા વિજયની પણ આજની ધારણા દેખાઈ રહી છે। સાચવીને કામકાજ કરજો। વિરોધ પક્ષથી ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે, કારણ કે આજે ન્યાય તમારા પક્ષે રહેશે, ભગવાન તમારા પક્ષે રહેશે અને ભગવાન જ્યારે જેના પક્ષે રહેતો હોય છે એ માણસ કાયમ વિજય મેળવતો હોય છે। પ્રગતિની અંદર પણ સારા યોગ દેખાઈ રહ્યા છે। ધંધાની અંદર પણ સારા લાભની શક્યતાઓ આજની નકારી શકાતી નથી। જય ગણેશ। આચાર્યજી, દિન વિશેષમાં આપણે વાત કરી કે પિતૃઓની શાંતિ જરૂરી હોય છે। શ્રાદ્ધ પક્ષની જ્યારે શરૂઆત થઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક જો પિતૃદોષ નડતો હોય કોઈ વ્યક્તિને તો માનવી પાસે ગમે તેવું હોય તો પણ એ કોઈક ને કોઈક સમસ્યાથી પીડાતો હોય છે। તો આવા પિતૃદોષ સામે પિતૃતર્પણ માટે શું કરવું જોઈએ? સામાન્ય પિતૃઓ રીતે આપણે જો સંજીવની જોવા જઈએ તો પિતૃઓ શેના દ્વારા તૃપ્ત થાય? તો આપણે કહીએ છીએ કે દૂધે પેટ ભરવું। જી। આ દૂધે પેટ ભરવાનો મતલબ શું? કે પિતૃઓ હંમેશા જળથી પ્રસન્ન બનતા હોય છે। જળની સમીપ પિતૃઓનો નિવાસ હોય છે અને એટલા માટે જ કદાચ આપણે પાણીયારે દીવો કરીએ છીએ। બીજી વસ્તુ એ છે કે પિતૃઓને જ્યારે પગે લાગતા હોઈએ ત્યારે શ્રદ્ધાથી પિતૃઓને પગે લાગવું જોઈએ। કોઈ પણ જે આપણા પૂર્વજો છે, પૂર્વજોને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આપણે એનું યજન કરવું જોઈએ। જ્યારે પણ આપણે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે તો નહીં પણ પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતા હોઈએ 16 દિવસ દરમિયાન, એ સમય દરમિયાન ઘરમાં જે આપણે રોટલી બનાવીએ છીએ, ગાયની રોટલી આપણે પહેલી કાઢીએ છીએ, છેલ્લી રોટલી આપણે કૂતરાની કાઢીએ છીએ। જ્યારે આપણે શ્રાદ્ધ રાખવાનું છે તો ગાયની રોટલી પહેલી કાઢ્યા પછી જે બીજી રોટલી છે એ રોટલીને બાજુમાં મૂકી દો।
ભોજન પૂરું થઈ જાય પછી ઘરમાં કોઈ વડીલ દીકરો હોય, પિતા હોય, કોઈ પણ હોય, વૃદ્ધ હોય, કોઈ પણ જેને શ્રાદ્ધ નાખવાનું છે એને એ રોટલી તમે આપો છો એક વાટકામાં અથવા તો કોઈ પણ વસ્તુમાં લઈને બાઉલમાં. એની અંદર થોડું દૂધ નાખો છો, થોડી ખાંડ નાખો છો. દૂધ અને ખાંડને મિક્સ કરી અને એની સાથે રોટલીને પલાળી અને એક હાથમાં પાણીનો લોટો અને એક હાથમાં આ શ્રાદ્ધનું પાત્ર લઈ અને ધાબા ઉપર જવાનું છે, છાપરા ઉપર જવાનું છે, અથવા તો મેળી ઉપર અથવા તો જ્યાં ઊંચો ભાગ છે જ્યાંથી આપણે શ્રાદ્ધ સારી રીતે નાખી શકીએ છીએ ત્યાં પહોંચવાનું છે. પહેલા તો શરીરને પવિત્ર બનાવવા માટે થોડુંક પાણી શરીર ઉપર છાંટી પવિત્ર વા સર્વાવસ્થાં ગતો પીવા યસ્મરેત પુંડરી કાક્ષ બાહ્યાભ્યંતર શુચિ. પિતૃઓને જે શ્રાદ્ધ નાખવાની જે જગ્યા છે, ચાહે છાપરા ઉપર હોય ચાહે નીચેના કોઈ પણ ભાગમાં હોય, ત્યારે 3 વખત પાણી નાખી અને જગ્યાને શુદ્ધ કરવાની હોય છે. 3 વખત પાણી નાખીને જગ્યાને શુદ્ધ કરો છો. ત્યારબાદ 3 વખતની અંદર પેલું જે હાથમાં રહેલું જે શ્રાદ્ધ છે, શ્રાદ્ધ પિતૃઓને 3 વખતમાં કોઈ પણ શબ્દ બોલવાનો નથી, કોઈ પણ મંત્રની જરૂર નથી, ફક્ત શ્રદ્ધાથી આ શ્રાદ્ધ નાખવાની વાત છે. તો 3 વખત તમે 3 વખતની અંદર વાટકામાં રહેલી તમામ જે સામગ્રી છે એ સામગ્રી તમે ત્યાં પધરાવી દો છો. ત્યારબાદ એને પાદ્ય અર્ઘ્ય આચમન કરાયા પછી એને પીવા માટે જે જળ આપવાનું હોય 3 વખત પાણીની અંજલી લઈ અને પિતૃઓને જળ સ્વરૂપે આપવાનું હોય છે. ત્યારબાદ જે વધેલું જળ છે એને પણ ત્યાં પધરાવી દેવાનું હોય છે. આ પ્રમાણે પિતૃઓની પૂજા માટે પિતૃઓને જ્યારે શ્રાદ્ધ નાખતા હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. કોઈ મંત્ર ઘણા વખત આપણને પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ કયો મંત્ર બોલવો જોઈએ, શું કરવું જોઈએ? ભાઈ, શ્રદ્ધા જ્યાં હોય ત્યાં કંઈ પુરાવાની જરૂર નથી હોતી. શ્રદ્ધાથી તમે જો શ્રાદ્ધ નાખશો તો જે તમારા પૂર્વજો છે, જે તમારા પિતૃઓ છે, પિતૃઓ તમારા આ આહુતિનો સ્વીકાર કરશે. કારણ કે અન્ન એ આહુતિ છે અને એ પિતૃઓ જ્યારે તૃપ્ત થશે ત્યારે તમને પણ એની તૃપ્તિ મળશે, એનો તમને અનુભવ થશે. તો આ પ્રમાણે તમે પરફેક્ટ જે રીતે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે જો તમે કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. અને હવે વાત કરીએ આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે. કોઈ પણ પ્રયત્ન કરીએ અને જ્યારે ફળ ન આપે ત્યારે માણસ ચિંતાતુર બનતો હોય છે, પણ એનો મતલબ એમ નથી કે ફળ ન આપે. ક્યારેક તો એ ફળની પ્રાપ્તિ થતી જ હોય છે. તો આજનું કર્મ જે છે એ થોડું ઓછું ફળદાયી બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથી મિત્રો દ્વારા પણ જે આપ ઈચ્છી રહ્યા છો એવો સહકાર કદાચ આજના દિવસ માટે થોડો ઓછો મળશે. સંપત્તિની બાબતમાં જો સુખનો વિચાર કરીએ આજના દિવસ માટે તો સંપત્તિની બાબતનું સુખ પણ થોડું ઓછું જણાય છે. લેવડ દેવડમાં પણ મુશ્કેલીઓ સર્જાશે. ધીરજથી કામકાજ શરૂઆત કરવું, ધીરજથી આજના દિવસની પૂર્ણાવધિ કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિ ન અને યજ ના અક્ષર છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને કારણ વગરની ચિંતા ઘણી વખત કામને બગાડી દેતું હોય છે. તો આવી બને ત્યાં સુધી કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજની અંદર પણ જે સફળતા ઈચ્છીએ છીએ એના કરતાં ઓછી સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે થોડું ફળ ઓછું મળે આવી પણ સંભાવનાઓ છે. સાચવીને કામકાજ કરજો. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને રચનાત્મક કાર્યોની અંદર સારી સફળતાના યોગો બની રહ્યા છે. રોજગારી માટે જે કંઈ પ્રયત્ન કરશો એમાં પણ સારી સફળતાના યોગો બની રહ્યા છે. આર્થિક બાબતોની અંદર વિકાસ થાય તેવા યોગ છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ આજના દિવસ માટે વધારો થશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે, એમને સાંભળીએ. હેલો. હાજી, કોના વિશે પ્રશ્ન છે આપનો? મારા વિશે પ્રશ્ન. જન્મ તારીખ જણાવશો? 18/9/1993. જન્મનો સમય? જન્મ સમય સવારે 4:30 અને જન્મ સ્થળ છે કલ્યાણપુર. સવાલ શું છે? સવાલ એ છે હું બીમાર બહુ પડી જાઉં છું, મારી સાચી રાશિ જાણવી છે, મારું ભવિષ્ય કેવું રહેશે. કલ્યાણપુર ક્યાં આવ્યું? પેટપટાડા બાજુમાં જામનગર જિલ્લો તાલુકો જામનગર. જામનગર પાસે આવ્યો છે. કન્યા રાશિ તમારી છે બેન, જેના અક્ષર છે પ, ઠ અને ણ. તો સાચી રાશિ આપની કન્યા છે. 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન માનવામાં આવે છે. 6ઠું સ્થાન એ રોગનું સ્થાન માનવામાં આવે છે અને 7મું સ્થાન એ કલત્ર કદા જાયા સ્થાન માનવામાં આવે છે. જન્મકુંડળીમાં આ સ્થાનના માલિક જ્યાં પડ્યા હોય એ પ્રમાણે એની પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે. આ એક ફળદેશનો નિયમ છે. તમારે જે 8મું સ્થાન છે એ મીન રાશિનું સ્થાન છે, કારણ કે તમારું જન્મ લગ્ન એ સિંહ રાશિનું છે. તો 8મા સ્થાનમાં મીન રાશિ છે. મીન રાશિનો જે સ્વામી ગુરુ છે એ ગુરુ કન્યા રાશિમાં બીજા સ્થાનમાં છે. એક તો શત્રુ બને છે કારણ કે કન્યા રાશિમાં બુધની રાશિમાં છે. અધિશત્રુ બને છે પંચતા મૈત્રી પ્રમાણે. તો ગુરુની ઉપાસના તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. દર ગુરુવારે ચણાની દાળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, ચાહે પુડલો બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો અને આને બનાવી તમે તમારા હાથે જો ગાયને ખવડાવશો તો તમારા આરોગ્યમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. બીજું એ જે ભોજન તમે બનાવો છો એ તમે પણ ભોજન લેજો. 3.5 કલાક સુધી કોઈ પણ બીજું ભોજન ન લેતા ત્યારબાદ જે કંઈ ભોજન લેવું એ લઈ શકાય. આ પ્રમાણે તમે કાયમ રહેજો અને આ 3.5 કલાક દરમિયાન ઓમ રીમ બૃહસ્પતયે નમઃ અથવા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આ મંત્રને તમે જાપ કરજો. ચોક્કસ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આર્થિક બાબતોમાં પણ ખૂબ જ સારી સુખાકારી મળશે. તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. જય ગણેશ. તો આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે. વધુ એક વિરામનો નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ જોડાયેલા રહો VTV સાથે.
કૃષિ રત્ન એવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન, ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ સહ પ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો વાયદો ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક અવેલેબલ ફાર્માનું કેલ્સ્યુવેલ. એશિયાનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન એગ્રીટેક એશિયા 2014. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. ए बाबू ये पब्लिक है पब्लिक, ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है. अंदर क्या है बाहर क्या है ये सब कुछ पहचानती है पब्लिक है, ये सब जानती है पब्लिक है. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग, माइंड ब्लोइंग. આ છે આભા અને તેની લાઈફમાં છે એક નવું સિક્રેટ. શું તેની બેસ્ટ ફ્રેન્ડ આ સિક્રેટને ગેસ કરી શકશે? तुम कुछ डिफरेंट लग रही हो. इतना निखार प्यार हो गया है क्या? આ લવ નથી, આ ડવ છે. ડવમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. હવે 4 સંતૂર 125 ગ્રામ સોપ સાથે મેળવો 40 રૂપિયાનું સંતૂર બોડી લોશન એકદમ મફત. જલ્દી કરો. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, છેલ્લી જે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, એના વિશે પણ વાત કરી લઈએ. મકર એટલે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને પરેશાનીઓ વધે અને એ પણ ખોટા ખર્ચાઓથી વધે ત્યારે એને કેમ સાચવવી એ આપણા હાથની વાત હોય છે. તો આજના દિવસ માટે આવી પરેશાનીઓથી સાચવવાનું રહેશે. બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ કદાચ તમને આ લાગતા હોય એવા ખર્ચાઓ આજે ટાળવા જરૂરી છે. કોઈ પણ વ્યક્તિની સાથે વધારે હળીમળી જવાથી પણ ઘણી વખત કામ બગડતા હોય છે. તો અતિ પરિચયાત અવજ્ઞા. તો કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આજના દિવસ માટે કામ કરવાનું હોય ત્યારે યોગ્ય અંતર રાખીને તમે એની સાથે કામ કરશો તો તમારું માન પણ વધશે, તમારું કામ પણ થશે. નોકરિયાત વર્ગને આજના દિવસ માટે થોડી પરેશાની વધે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય બાબતોની અંદર ફળ આજના દિવસ માટે થોડું મધ્યમ મળશે. સાચવીને કામકાજ કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે આવા કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં આપ કામ કરી રહ્યા છો એ દરેક ક્ષેત્રની અંદર એમાં ક્ષેત્રનો કોઈ પ્રભાવ નથી. કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં આપ કામ કરતા હોય ત્યાં ચિત્તની પ્રસન્નતા અને મનની મધુરતાના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારી ભાવનાઓની પણ આજના દિવસ માટે કદર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારી પદોન્નતિ માટે પણ આજે નવી તકો તમને પ્રાપ્ત થશે. ચંદ્રનું બળ તમારા માટે ખૂબ જ શ્રેયકર અને પ્રિયકર બની રહ્યું છે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને પણ પોતાના કાર્યક્ષેત્રમાં આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે. ભગવાન ગણપતિ બાપાના આશીર્વાદ આજના દિવસ માટે આપને પ્રાપ્ત થશે. મીન રાશિ, દ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે આવા મીન રાશિવાળા જાતકોને સાવચેતીથી કામ કરવું આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. અચાનક કોઈ ખર્ચથી તમારી પરેશાનીમાં વધારો ન થાય એના માટે પણ આજના દિવસ માટે કાળજી લેવી પડશે. આંખ સંબંધી થોડી તકલીફો, ખાસ કરી ગરમીજન્ય કોઈ રોગ ન થાય એની પણ આજના દિવસ માટે કાળજી લેવી પડશે. નોકરિયાત વર્ગને પણ થોડી પરેશાની જણાશે. ધંધાની અંદર જે લાભ મળવો જોઈએ એના કરતાં લાભ થોડોક મધ્યમ મળશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર લઈ લઈએ જે આવ્યો છે રાજકોટથી. રાજકોટથી મુકેશભાઈ પત્ર લખે છે. મુકેશભાઈની જન્મ તારીખ જણાવી છે 22/10/1992. જન્મનો સમય છે દિવસના 2 વાગ્યાનો અને જન્મ સ્થળ છે કોટડા. લગ્નયોગ ક્યારે છે પૂછ્યું છે અને ધંધામાં નથી વ્યવસ્થિત ચાલી રહ્યું, તો આગળ શું કરવું જોઈએ? મકર રાશિનો શનિ દેહ ભાવમારી અને 10મી પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર કરી રહ્યો છે, જે સૂર્ય તુલા રાશિમાં નીચનો બનેલો છે, પણ અહીંયા શનિની ઉચ્ચ દ્રષ્ટિ પડે, નીચભંગ રાજયોગ બની રહ્યો છે.
શનિની પ્રબળતા તો છે જ, પણ સાથે સાથે સૂર્યની પ્રબળતા હોવી ખૂબ જ જરૂરી છે. સૂર્યની ઉપાસના જેટલી બને એટલી વધારે થાય. જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહદ્રુતિમ તમોરી સર્વપાપ અઘનમ પ્રણતોષ્મી દિવાકરમ. આ ભગવાન સૂર્યદેવનો મંત્ર છે. નિત્ય નિયમ પ્રમાણે દરરોજ એની 7 માળા કરવામાં આવે તો ધંધાકીય ક્ષેત્રમાં ઉન્નતિ થાય. એ ઉપરાંત સૂર્યનું રત્ન છે માણેક. જે માણેકને વિધિપૂર્વક જો ધારણ કરવામાં આવે તો પણ ધંધાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થશે. એ ઉપરાંત સૂર્ય કવચનો પાઠ કરવામાં આવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે તો પણ ધંધાકીય ક્ષેત્રની ખૂબ જ સારો વિકાસ થાય અને લગ્ન યોગમાં આવતી જે તકલીફો છે એ તકલીફો પણ દૂર થાય. જય ગણેશ. આચાર્યજી, આ તમામ માર્ગદર્શન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હોવ કે મને પત્રો લખવું, ચોક્કસપણે પત્ર લખી જણાવો. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. જોઈ રહ્યા છો VTV ગુજરાતી ગૌરવ.